26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જય સિયારામ। 26મી જાન્યુઆરી એ માત્ર તારીખ નથી, એ ભારતની આત્માની ઓળખ છે। આ દિવસે આપણને યાદ અપાવે છે કે આઝાદી પર માત્ર કાગળ ઉપર નહીં, બલિદાન ઉપર લખાયેલી છે, જેમાં ઘણા બધા શહીદ વીરો એ બલિદાન આપેલા છે। 1929માં લાહોર અધિવેશન દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્યનો સંકલ્પ લીધો હતો અને 26 જાન્યુઆરી 1930ના રોજ દેશ આખામાં આ સંકલ્પને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો। આ દિવસથી ભારતે સ્પષ્ટ કહ્યું કે હવે આપણે પોતપોતાનો નિર્ણય, ભારત જે છે એ બ્રિટિશ રાજ્યનો નહીં, ત્યારે એની અમલવારી હતી, પણ તે પોતે સ્વતંત્ર નિર્ણય કરશે। અને લાંબી લડત બાદ ભારત સ્વતંત્ર થયું 1947માં। એટલે જે 15મી ઓગસ્ટ ઉજવવામાં આવે ને, એ આપણો આઝાદ દિવસ છે। અત્યારે આ ગણતંત્ર દિવસ કહેવાય અને સ્વતંત્ર દિવસ જે છે એ 15મી ઓગસ્ટ કહેવાય। 1947 15મી ઓગસ્ટના દિવસે ભારત સંપૂર્ણ રીતે સ્વતંત્ર થયું। પરંતુ સ્વતંત્ર થયા પછી પણ એક મોટો પ્રશ્ન હતો કે આટલા વિવિધ લોકો, બધાનો નોખો ધર્મ હતો, નોખી ભાષાઓ હતી અને નોખા વિચારો હતા। આ બધા અલગ અલગ વિચારો વાળાને એક કેવી રીતે કરવા, એક સાથે રાખવા માટેનો જે પ્રશ્ન હતો, એમાં અંતે એક જવાબ મળ્યો કે એ જવાબ અમલમાં લીધો 26મી જાન્યુઆરી 1950ના દિવસે। એક સંવિધાન અમલમાં લીધું અને જે સંવિધાન અમલમાં લેવામાં આવ્યું એ દિવસ ભારતનો ગણતંત્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે। હવે ભારત તે દિવસથી ગણતંત્ર બન્યું, એટલે આપણા દેશની અંદર 15મી ઓગસ્ટના દિવસે ધ્વજારોહણ એટલે તિરંગો લહેરાવવામાં આવે અને 26મી જાન્યુઆરીના દિવસે પણ તિરંગો લહેરાવવામાં આવે। આ બે દિવસોમાં એટલે એક દિવસે ભારત આઝાદ થયું છે અને બીજો દિવસ છે તે ભારત ગણતંત્ર થયું છે, એટલે કાયદાને અમલમાં લીધો, સ્વતંત્ર ભારત તરીકે જાહેર થયું। એ દિવસથી દેશ કોઈ રાજાશાહીમાં નહીં, પણ જે દેશે એક પોતે કાયદો બનાવ્યો, જે ડોક્ટર આંબેડકર રહેતા હતી, ડોક્ટર આંબેડકર સાહેબે જે કાયદાઓ બનાવ્યા, એ કાયદા મુજબ 26મી જાન્યુઆરી 1950થી દેશને હાલવાનું થયું। એટલે આપણે 26મી જાન્યુઆરીનો જે દિવસ છે એ ઉજવીએ છીએ। જુદી જુદી જગ્યાએ પરેડો કરવામાં આવે છે, દેશની અલગ અલગ જગ્યાએ, દિલ્હીમાં મોટો સારી રીતે ઉજવણી કરવામાં આવે છે અને દરેક સ્કૂલોમાં, મોટી સંસ્થાઓમાં, ન્યાયાલયોમાં વગેરે જગ્યાએ તિરંગો ફરવામાં આવે અને આ દિવસને ઉજવવામાં આવે છે। અને પ્રજાના સંકલ્પથી આ દેશ હવે ચાલશે એવો સંકલ્પ જ્યારે કરી લીધો, ત્યારે ભારતીય સંવિધાને આપણને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય ને એ બધાને યોગ્ય કાયદાઓના ઘડતરથી દરેક વ્યક્તિની મૂળભૂત ફરજોથી બાંધા અને સ્વતંત્ર રહેવાનું પણ એ મૂળભૂત ફરજોમાં રહેવાનું। એ રીતે એ કાનૂની શબ્દ નથી, પણ એ છે ને એક વિચારધારા છે। એ વિચારધારા દરેક ભારતીયની એ ગણતંત્ર દિવસનું સાચું મહત્વ એ પુસ્તકોમાં લખેલું છે, સમજવું જોઈએ। પણ ખાલી પુસ્તકો માત્ર નહીં, પુસ્તકોમાં રહેલું માત્ર નહીં, એ આપણા જીવનમાં પણ, રોજિંદા જીવનમાં પણ ઉતારવું જોઈએ, વર્તમાન સમયમાં પણ આપણે ઉતારવું જોઈએ। આજે આપણે ઘણીવાર આપણા અધિકારો બોલીએ તો છીએ, પરંતુ ફરજો વિશે ચૂપ રહીએ છીએ। હા, સાચું ગણતંત્ર ત્યાં જ મજબૂત બને છે જ્યાં અધિકાર અને ફરજ બંને સંતુલિત હોય। દેશ પ્રત્યે જવાબદારી આપણી જાગૃત હોવી જોઈએ
અને આપણે એવું નથી કે માત્ર સરહદ ઉભેલા જે સૈનિકો છે એ જ રક્ષણ કરે. આપણે પોતે પણ અંદરથી જાગૃત હોવા જોઈએ. ખાલી એ સૈનિકોની ફરજ નથી, એ તો પેલા પણ કેટલા બધા બલિદાન આપી ચૂકેલા છે, ત્યારે આપણે સ્વતંત્ર થયા છીએ અને આઝાદ થયા છે. માનો કે વિદ્યાર્થીએ પોતાની ફરજ નિભાવવી જોઈએ, દેશ પ્રત્યેની કાયદાનું પાલન કરવું જોઈએ. જો તમે ભારતના નાગરિક છો તો દરેક કરવી જોઈએ. ઈમાનદારીથી વિદ્યાર્થી અભ્યાસ કરે અને કાયદામાં રહી અને એના બધા પાલનો કરતા હોય તો એ ફરજ બજાવી કહેવાય. યુવાન છો તો યુવાને શું કરવું જોઈએ એ પોતાની મેળાએ વિચારે અને એ પ્રમાણે એને કરવું જોઈએ. એ જ એની દેશ સેવા છે. દેશને એકાબીજાને અંદરો અંદર બાંધવું, ઝઘડા કરો એની જરૂર નથી, નફરતની જરૂર નથી. દેશને પ્રેમની જરૂર છે, એકતાની જરૂર છે, ભ્રષ્ટાચારની નહીં, ઈમાનદારીની જરૂર છે. દરેક પોતપોતાની જગ્યાએ ઈમાનદાર રહેવું જોઈએ અને સાચા વચનોની જરૂર છે. આજે ઘણીવાર આપણે જોતા હોય લોકશાહીની અંદર નેતાઓ પણ વચનો આપતા હોય, પરંતુ ઘણીવાર પૂરા ન થતા હોય. પણ સાચા વચનો હોય તો પૂરા થાય ને પૂરા કરવા જોઈએ. એટલે ઈમાનદારી પૂર્વક હોવું જોઈએ. ઈમાનદારી શબ્દ એટલે છે કે ઈમાનદારી હોય છે, વચનો પૂરા કરવા જોઈએ. જવાબદાર જે વર્તન છે જવાબદાર પૂર્વક નિભાવવું જોઈએ. જેમ કે કહેતા હોય પાણી બચાવો તો આપણે ખુદે પણ પાણી બચાવવું જોઈએ. પર્યાવરણનું રક્ષણ કરો તો આપણે ખુદે પણ પર્યાવરણનું રક્ષણ કરવામાં ભાગ આપવો જોઈએ. નવા નવા પ્લાન્ટ વાવવા જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, આવું બધું કરવું જોઈએ. સ્ત્રીઓનું સન્માન કરીએ, સમાજમાં સમાનતા જાળવીએ, ઊંચ નીચના ભેદભાવ આપણે ન કરીએ. જો આપણે સંવિધાનને માત્ર માન નહીં પણ આપણે જીવંત રાખવાની કોશિશ કરીએ. સંવિધાન બધાને ખબર છે, ઘણા વાંચ્યા છે, તો એને માન તો આપતા હોય, પણ જીવંત રાખવા માટે ખુદે વ્યક્તિએ, ભારતના દરેક નાગરિકે પ્રયાસ કરવો જોઈએ. તો આવી રીતે આપણે જીવંત રાખવા માટે પ્રયાસ કરીશું તો 26મી જાન્યુઆરી એ માત્ર તિરંગાને સલામ આપવાનો દિવસ નથી, પરંતુ આ દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ, સંકલ્પ લઈએ કે આપણે ભારત છીએ અને આપણે ભારતને સુંદર ભારત બનાવીએ છીએ, ભારત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અને મનોમન સંકલ્પ કરી આજથી જ હું શરૂ કરીશ એવું. કારણ કે યુવાન છે, બાળક છે કે દરેક નાગરિક છે, ભારતના ભવિષ્ય છે આ બધા. એટલે સુંદર ભવિષ્યનું ભારતના ભવિષ્યનું અમે નિર્માણ કરીશું એવો મનોમન દરેક સંકલ્પ કરે. અને જ્યારે અનેક સંકલ્પો મળશે ત્યારે મહાન ભારત સ્વતંત્ર તો છે, પણ આ ગણતંત્રના દિવસે આપણે આવો કંઈક સંકલ્પ કરીએ કે જેથી આપણું અતિ સુંદર ભારત બને. આપણી રોજે રોજની પસંદગીઓ જે ભારત આપણે સુંદર કોઈ સપનું જોયું એ પ્રકારનું સુંદર સ્વપ્નનું ભારત બનતું જાય એવું આ ગણતંત્રના દિવસને આપણે સંકલ્પ કરી અને ગણતંત્ર દિવસને ઉજવીએ. અને આપણે સૌ આપણી પોતપોતાની જવાબદારીઓ સ્વીકારીએ એવા આજે આ ગણતંત્રના દિવસે સૌને મારા ખૂબ ખૂબ શુભકામનાઓ. જય ભારત, જય હિન્દ, જય શ્રી રામ, સાથે ભારત માતા કી જય.